ગ્રહોના રાજા સૂર્ય 15 જૂનથી આવશે મિથુન રાશિમાં, તો તમારી રાશિ પર કેવી થશે અસર? કયા ક્ષેત્રોમાં મળશે સફળતા, તો કયા ક્ષેત્રોમાં રહેવું પડશે સાવધાન? આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું મકર, કુંભ તથા મીન રાશિના જાતકોની. તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગ્રહોના રાજા સૂર્ય જલ્દી મિથુન રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે. મિથુન એ રાશિ ચક્રની ત્રીજી રાશિ છે. સૂર્યનું આ મહત્વપૂર્ણ ગોચર 15 જૂન 2024ના વહેલી સવારે 12 કલાક અને 16 મિનિટે થશે. વૈદિક જ્યોતિષમાં સૂર્યને ઉર્જાનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે અને બીજા ગ્રહોમાં એક મુખ્ય ગ્રહ પણ કહેવાય છે. સૂર્ય વગર પૃથ્વી ઉપર જીવનની કલ્પના કરવી નામુમકિન છે. મિથુન રાશિ એ બુધ દ્વારા શાસિત રાશિ છે અને બુધ અને સૂર્યની વચ્ચે મિત્રતા છે. સૂર્યના મિથુન રાશિમાં ગોચર દરમિયાન ગ્રહોના રાજા સૂર્ય ઘણા વ્યક્તિઓને લાભ આપવાની સ્થિતિમાં આવશે. તો આવો હવે જાણી તમારી રાશિ પર કેવો થશે સૂર્યનો પ્રભાવ. શરૂઆત કરીશું આ વિડીયોમાં મકર રાશિના જાતકોથી. તો મકર રાશિના લોકો માટે સૂર્ય 8મા ભાવના સ્વામી છે અને તમારા 6થા ભાવમાં ગોચર કરશે. મિથુન રાશિમાં સૂર્યનું ગોચર તમને અણધાર્યા લાભ આપશે. તમને વારસામાંથી પણ ફાયદો થઈ શકે છે. કારકિર્દીની દૃષ્ટિકોણથી જોઈએ તો તમારે નોકરીમાં ફેરફાર અથવા વિભાગમાં ટ્રાન્સફરનો સામનો કરવો પડી શકે છે. વ્યાપારી જાતકોની વાત કરીએ તો તમારે નુકસાન સહન કરવું પડી શકે છે. તમારે તમારા પ્રતિસ્પર્ધીઓ સાથે વધુ સ્પર્ધા કરવી પડશે અને આ તમારી તરફેણમાં અનુકૂળ સાબિત નહીં થઈ શકે. નાણાકીય દૃષ્ટિકોણથી વાત કરીએ તો શક્ય છે કે તમને પૂરતા પૈસા ન મળે, કારણ કે તમારે તમારા પરિવાર માટે વધુ પૈસા ખર્ચવા પડી શકે છે, જેના કારણે તમારે લોન લેવાની સ્થિતિમાં પણ તમે આવી શકો છો. સંબંધોની વાત કરીએ તો તમારે તમારા પ્રિય અથવા જીવન સાથી સાથે દલીલોનો સામનો કરવો પડી શકે છે. જો તમે કોઈને પ્રેમ કરો છો અને તેની સાથે લગ્ન કરવાની રાહ જોઈ રહ્યા છો તો તમને સલાહ છે કે તમે હમણાં રાહ જુઓ. સ્વાસ્થ્યની વાત કરીએ તો તમારે તાંત્રિક સંબંધિત પીડા અને ખભા જકડાવા વગેરેનો સામનો કરવો પડી શકે છે. આ બધું તમારામાં રોગ પ્રતિકારક શક્તિના અભાવને કારણે શક્ય બનશે. હવે વાત કરીએ કુંભ રાશિના જાતકોની. કુંભ રાશિના લોકો માટે સૂર્ય 7મા ઘરના સ્વામી છે અને 5મા ભાવમાં ગોચર કરશે. મિથુન રાશિમાં સૂર્યનું ગોચર તમને સારા મિત્રો અને સહયોગો મેળવવામાં મદદ કરશે. તમે વ્યવસાય જેવા ક્ષેત્રોમાં સફળતાપૂર્વક નફો મેળવી શકશો. તમારા કરિયરની વાત કરીએ તો તમારે તમારી નોકરી સંબંધિત મુસાફરી કરવી પડી શકે છે અને આવી મુસાફરી તમારા માટે અનુકૂળ સાબિત થશે. આ સમયગાળા દરમિયાન તમને નોકરીની નવી તકો પણ મળી શકે છે. બિઝનેસની વાત કરીએ તો તમારે નવા વિચારો અપનાવવા પડશે અને તમને આમાંથી નફો થવાની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન તમે તમારા પ્રતિસ્પર્ધીઓ સાથે સારી સ્પર્ધા કરી શકશો. નાણાકીય દૃષ્ટિકોણથી જોઈએ તો તમને સારો નાણાકીય લાભ મળશે અને તમે બચત કરવાની ક્ષમતા પણ વિકસાવશો. સંબંધોની વાત કરીએ તો અહંકારને કારણે તમારે તમારા જીવનસાથીની સાથે દલીલોનો સામનો કરવો પડી શકે છે અને તેની સીધી અસર તમારા સંબંધો પર જોવા મળશે. છેલ્લે વાત કરીએ સ્વાસ્થ્યની તો તમારે તમારા માતાના સ્વાસ્થ્ય પર ઘણા પૈસા ખર્ચવા પડી શકે છે, જે તમારા માટે ચિંતાનું કારણ બની શકે છે. અંતમાં વાત કરીએ આ વિડીયોમાં મીન રાશિના જાતકોની. તો મીન રાશિના લોકો માટે સૂર્ય 6થા ભાવના સ્વામી છે અને તમારા 4થા ભાવમાં ગોચર કરશે. મીન રાશિમાં સૂર્યનું આ ગોચર સૂચવે છે કે તમારામાં આરામનો અભાવ રહેશે. ભવિષ્યમાં તમારા ખર્ચાઓ પણ વધવાના છે, જેના માટે તમારે લોન લેવી પડી શકે છે. કારકિર્દીની દ્રષ્ટિએ જોઈએ તો તમારી નોકરી પસંદ ન હોવાને કારણે અથવા વર્તમાન પરિસ્થિતિઓના કારણે તમારે નવી નોકરીમાં જવું પડી શકે છે. તમારા પર કામનું વધુ દબાણ રહેશે, જે તમારી ચિંતામાં વધારો કરી શકે છે. વ્યવસાય કરતા જાતકોની વાત કરીએ તો તમારે સખત સ્પર્ધાના કારણે નુકસાન સહન કરવું પડી શકે છે. તમે તમારી જાતને મુશ્કેલીઓથી ઘેરાયેલા જોઈ શકો છો અને તમારે ફક્ત મધ્યમ નફા સાથે જ આ બધું કરવું પડશે. નાણાકીય દ્રષ્ટિએ જોઈએ તો તમને મધ્યમ નાણાકીય લાભ થશે અને બચતનો અવકાશ પણ ઓછો જણાશે. પૈસાની લેવડ દેવડમાં તમારે સાવધાની રાખવી જરૂરી પડશે. સંબંધોની વાત કરીએ તો તમારા પરિવારમાં અનિચ્છનીય સમસ્યાઓ ઊભી થઈ શકે છે અને કાયદાકીય સમસ્યાઓના કારણે આવું થવાની સંભાવના છે. છેલ્લે વાત કરીએ સ્વાસ્થ્યની તો તમે ખભા અને ઘૂંટણમાં પીડાઈ શકો છો. તો તમારા માટે સૂર્યનું ગોચર કંઈક આવું ફળકથન સૂચવી રહ્યું છે. આ વિડીયો અંગેના અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઇક અને શેર કરી હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો અવશ્ય કરી લેજો.
ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.